નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 જોશું. તો આપણે પહેલા રકમ જોઈ લઈએ, એના ઉપરથી આકૃતિ સમજી. બરોબર? આકૃતિ 6.13 માં રેખા AB અને CD O માં છેદે છે. રેખા AB અને CD O માં છેદે છે. જો કોણ AOC પ્લસ કોણ BOE એટલે આ ખૂણો ને આ ખૂણો બરાબર કેટલા થાય છે? 70 અંશ. અને BOD બરાબર 40 અંશ. તો BOD એટલે કે આ ખૂણો 40 અંશનો કીધો છે. તો BOE અને વિપરીત કોણ COE શોધો. વિપરીત કીધો છે, માત્ર COE નહીં, વિપરીત કીધો છે. બરોબર? તો હવે પહેલું કામ તો યાદ કરવાનું કે આ પહેલા ધ્યાનથી રકમ જોવાય. ભૂમિતિના દાખલામાં આ જે મહત્વનું છે, રકમ જ તમને અડધું કહી દીધી છે. બરોબર? પછી બીજું કામ એ કરવાનું કે તમારે શું શોધવાનું છે તે જોવાનું. પહેલા એક તો આ શોધવાનું છે BOE. બરોબર? BOE એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. અને વિપરીત COE એટલે વિપરીત COE એટલે આ ખૂણો શોધવાનો. આ ખૂણો નથી શોધવાનો. આ ખૂણો મળશે તો વિપરીત COE એટલે કે આખો ખૂણો આ થશે. બરોબર? વિપરીત COE વિપરીત કીધો એટલે વિપરીતનો જવાબ કેની વચ્ચે હશે? 180 અને 360 ની વચ્ચે. તો આ ખૂણો મળી જાય તો એમાંથી આપણે શું કરશું? એને 360 માંથી બાદ કરી દેશું એટલે આપણે વિપરીત COE મળી જાય. બરોબર? તો હવે આપણે ખબર પડી ગઈ કે શું શોધવાનું છે, શું આપેલું છે. બરોબર? તો હવે એક વસ્તુ તમને કહી દઉં કે આપણે લખવાના માર્ક છે. તો રેખા AB, તો એક વસ્તુ એવી છે જે ઇમ્પ્રેસિવ છે, જે હોશિયાર વિદ્યાર્થી છે, જેને આખો દાખલો આવડે છે, તો એને થોડું અહીંયા લખે તો એના લીધે એની ઇમ્પ્રેશન વ્યવસ્થિત પડે. અને જેને નથી આવડતું, માનો કે આ દાખલો જોયો ને કાંઈ યાદ ન આવ્યું, તો એકાદ લીટી તો અહીંયા લખવાની, એવી ટેવ પાડવાની, કેમ કે એના અડધો એક માર્ક તમને મળી જાય. બરોબર? તો એના માટે આપણે શું કરવાનું છે? તો પહેલા એક ભૂમિતિની અંદર તમારે રકમમાંથી કોઈ પણ એક લીટી લખી નાખવાની. એટલે તમને શું ફાયદો થાય? હોશિયાર હશે તો એનો ઇમ્પ્રેસિવ લાગશે કે આખો દાખલો આવડે છે પણ છતાં એને આ ખબર પડે છે કે આવો આકૃતિમાં છે. બરોબર? તો થોડું વર્ણન તો લખવાનું. બરોબર? શું? તો આપણે આકૃતિમાંથી એવું લખી શકીએ કે રેખા AB અને CD O માં છેદે છે. રેખા AB અને CD O માં છેદે છે. બસ આટલું લખો. બરોબર? CD અને AB અને CD O માં છેદે છે. હવે આપણે ખબર છે શું શોધવાનું છે, શું આપેલું છે, આ બધું આપણે જોઈ ગયા. તો હવે કઈ રીતે કરશું? આપણે કયા કયા નિયમ લગાડીને આપણે દાખલો ગણશું તે જોવાનું છે. તો પહેલા જો પહેલા આપણે આ શોધવું. બરોબર? ગમે તે શોધી શકો બેમાંથી. તો પહેલું કામ કરીએ આપણે B ઉપરથી BOE શોધવાનું. બરોબર? તો BOE શોધવું છે. બરોબર? BOE શોધવું હોય તો આપણે પહેલા તો BOE એટલે આ ખૂણો શોધવો છે. તો એના માટે આપણે શું કરવું પડશે? બરોબર? તો આ ખૂણા માટે આપણે આપણા જે આપેલું છે એમાંથી જોઈ તો BOE શોધવું હોય તો આમાં જો BOE આપ્યું છે. બરોબર? તો BOE આપ્યો છે તો આપણે BOE માટે આનો ઉપયોગ કરી શકીએ. કોણ AOC પ્લસ કોણ BOE બરાબર 70 અંશ. તો પહેલા તો આપણે AOC મળી જાય તો BOE મળી જાય. બરોબર? કે આમાં મૂકી દઈશું કિંમત અને ઓલ બાજુ જવા દે તો મળી જાય. તો એના માટે આપણે શું કરશું? તો સૌપ્રથમ આપણે પહેલા તો AOC મેળવશું. AOC એટલે આ. તો કે તેની સામેનો ખૂણો છે તો કે BOD આપણે કીધો છે. કેટલો કીધો છે? તો કે BOD કીધો છે 40 અંશ. BOD આપણી પાસે છે 40 અંશ. તો આ મેળવી લીધું. બરોબર? તો આપણે એક કામ કરીએ. તો સૌથી પહેલા કોણ AOC બરાબર કોણ BOD સરખા થાય. કારણ તમને ખબર જ છે શું છે? તો કે અભિકોણ. તો કોણ AOC પણ કેટલો થશે? કોણ BOD
40 છે, તેથી કોણ AOC 40 અંશ થશે, બરોબર. આના નિયમ ઉપરથી આપણે BOD આપણે આપેલો છે 40, તો આ 40 થાય, બરોબર. તો આપણે AOC મેળવી લીધો. હવે એની કિંમત આની અંદર મૂકી તો કે કોણ AOC કોણ BOE બરાબર 70. તો AOC આપણે મળી ગયો 40 અંશ પ્લસ કોણ BOE 70 અંશ. તો કોણ BOE આ 40 આ બાજુ આવશે તો 70 માઈનસ 40. તો કોણ BOE કેટલો થશે? 40 માઈનસ 70 માઈનસ 40 એટલે 30. તો BOE આપણું એક કામ પૂરું. હવે બીજું કામ વિપરીત કોણ COE મેળવવાનું છે. તો મેં પહેલા જ કહી દીધું તમને કે કઈ રીતે મેળવશું. તો કે પહેલા તો આપણે COE મેળવી લઈ એને 360 માંથી બાદ કરી દઈ. આખું રાઉન્ડ 360 નું હોય. આ બાદ કરીએ એટલે આપણે એનો વિપરીત એટલે એના સિવાયનો ભાગ મળે એને કહેવાય વિપરીત COE. તો COE માટે આપણે આ ભાગ જોશું. આ ભાગ તો આ એક રેખાનું અર્ધવર્તુળ થયું. તો રેખિક જોડના ખૂણા. હવે તમારે થોડું ઇમેજિનેશન પણ હોવું જોઈએ કે આપણે અત્યારે થોડી વાર પૂરતું આને ન જોયું. તો આ શું થયું? રેખિક જોડના ખૂણા થયા, બરોબર. તો રેખિક જોડના ખૂણા થયા તો બેયનો સરવાળો એટલે કે કોણ AOC પ્લસ કોણ COB અથવા BOC નો સરવાળો કેટલો થાય? તો કે 180 થાય. અથવા ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય, બરોબર. તો આપણે કરી દઈએ કોણ AOC પ્લસ કોણ COE અથવા COE પ્લસ BOE સરવાળો 180 અંશ થાય, બરોબર. તો હવે સરવાળો જો 180 અંશ થતો હોય તો આપણે આ બે ખૂણાનું આપી દીધું છે કે કોણ AOC પ્લસ કોણ BOE. AOC બાજુમાં લઈ લે AOC પ્લસ કોણ BOE આ બેને બાજુમાં લઈ લીધા છેલ્લે જાવ COE બરાબર 180. હવે તો કે આ બે ખૂણાનું તો આપણે કહી દીધું છે જો AOC અને BOE બરાબર 70. તો કોણ COE બરાબર 180. તો આ બાજુ આવશે તો કોણ COE બરાબર 180 અંશ માઈનસ શું થશે? 70 અંશ. હવે 180 માંથી 70 જાય તો COE બરાબર કેટલા થશે? તો કે 110. તો COE મળી ગયું. હવે COE મળી ગયો એનો વિપરીત. તો વિપરીત COE 360 અંશ માઈનસ COE. તો 360 અંશ માઈનસ 110 અંશ તો કેટલા થશે? 250 અંશ. તો વિપરીત મળી ગયો. તો આપણે બે ખૂણા મળી ગયા, બરોબર. તો આ રીતે આપણે નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ. તો બંને ખૂણા મળી ગયા. હજી એક વખત રિપીટ કરી દઉં છું. તો કે પહેલા તો આપણે જોયું કે રેખા AB અને CD છેદે છે, એમાં કિરણ OE આપેલું છે, એમાં આ ખૂણો આપણે 40 નો આપેલો છે અને આ બેનો સરવાળો આપેલો છે 70 અંશ. તો પહેલું કામ આપણે BOE મેળવવા માટે શું કર્યું? તો કે BOE મેળવવા આમાં BOE આપેલું હતું એટલે કે AOC મેળવી લઈ તો આપણે BOE મળી જાય. તો AOC તો કે BOD ની સામેનો ખૂણો. તો BOD આપણે કીધો તો 40 અંશ. તો આપણે 40 અંશ હોય તો આપણે શું કર્યું? અભિકોણનો ઉપયોગ કરીને AOC મેળવી લીધો 40. પછી 40 ને 70 માંથી બાદ કર્યા એટલે BOE મળી ગયું. એક કામ પૂરું. બીજું કામ તો કે આપણે આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 કીધો, બરોબર. કેમ કે રેખા ઉપરના રેખિક જોડના ખૂણા છે, બરોબર. તો આ બે ખૂણા આપેલા હતા કેટલા? 70. તો ઈ મૂક્યા એટલે COE મળી ગયું. COE મળી ગયો એટલે આપણે શું કર્યું? તો કે વિપરીત COE. તો કે વિપરીત COE એટલે કે આ COE નો ભાગ, બરોબર. જે COE નો
કીધો છે અને a જેમ b બરાબર 2 જેમ 3 a જેમ b બરાબર 2 જેમ 3 તો કોણ c શોધો તો આપણે આ શોધવાનું છે આપણે આટલું તો ખબર પડી ગઈ આપણે આકૃતિ સમજાઈ ગઈ કે બે રેખા આપેલી છે એમાં એક કિરણ આપેલું છે સમજાણું અને આ ખૂણો 90 નો આપેલો છે હવે આપણે શોધવાનું શું છે તો કે કોણ c શોધવાનો છે તો એઝ એ નિયમ મુજબ આપણે એક લીટી લખતા આપણે શીખી તો કે રેખા xy અને mn ઓમાં છેદે છે રેખા xy અને mn ઓમાં છેદે છે તો બિંદુમાં છેદે છે આટલું તો આપણે આવડે બરોબર હવે આપણે શું શોધવાનું છે કઈ રીતે શોધશું બરોબર શું શોધવાનું ખબર છે કે c શોધવાનો છે હવે આપણે આ જેમ વાળું આપેલું છે બરોબર તો આનું જે આ ટોટલ આપણે ખબર છે કે બે આપણે ઉદાહરણ શીખી ગયા 2 + 3 બરોબર 5 લઈશું પણ આ આખો ખૂણોની જરૂર પડશે બરોબર તો આપણે આ ખૂણાની જરૂર પડશે તો POY આપણે કઈ દીધો છે કોણ POY ને વંશ આપેલો છે તો આ બે ખૂણા કોણ XOP કોણ XOP અને POY કોણ POY બરાબર કેટલા થશે રાઈટ રેખિક જોડના ખૂણા આમાં અને અત્યારે જોવો આ ખૂણાના ખૂણો જો અત્યારે આ કિરણને આ જે ભાગ રહ્યો એને આપણે નથી જોતા તો આ ભાગ અને આ ભાગ આખો કેટલો થશે 90 + 90 સોરી 180 થશે બરોબર તો આપણને ખબર છે એટલા માટે બોલી ગયું કે POY સો કયું નિયમ મુજબ તો કે રેખિક જોડના ખૂણા આટલી તો ખબર પડી તો હવે XOP મેળવવાનું છે POY ને વંશ કીધો છે બરોબર 180 કારણમાં તમારે લખવું હોય તો અહીં લખી શકો પક્ષ કે આ આપણે રકમમાં કીધું એટલે પક્ષ કહેવાય કે ને વંશ આપણે POY આપેલા છે બરોબર તો કોણ XOP બરાબર 180 માઈનસ 90 તો કોણ XOP બરાબર 90 તો આપણે એક કામ પૂરું કર્યું 90 XOP હવે આ બેનો સરવાળો તમને ખબર જ છે કે 90 આખું કેટલું છે 90 હવે આપણે જેમ વાળા દાખલા ગણતો ત્યારે આખું તો કે કેટલું છે 2 ને 3 5 બરોબર તો આપણે ત્રિરાશી આવી મૂકતા કે 5 હોય ત્યારે 90 તો 2 હોય ત્યારે કેટલા માનો કે આપણે એક ખૂણો મેળવવો છે અહીંયા આપણે મેળવી a તો મારે શું કરવું પડે તો કે 5 હોય ત્યારે 90 આ બેનો સરવાળો કેટલો થાય 5 અને ઓલો ખૂણાના અંશમાં કેટલો થાય 90 તો 90 થાય બરોબર તો હવે આપણે 5 તો આપણે ત્રિરાશી મૂકી તો આવું થાય આ ઉપર ગુણાકાર બરોબર તો આ સમજાવવા માટે તમને કે કઈ રીતે આપણે ત્રિરાશી દ્વારા પણ સમજી શકીએ અથવા એવું યાદ રાખી શકીએ કે ખૂણો a એનું માપ કેટલું છે કે 2 ઓલો ઓર કેટલા થાય સરવાળો 2 ને 3 5 5 માંથી બીજો ભાગ અને ઓલો ઓર માપ કેટલું લેવાનું છે તો કે 90 બરોબર તો આ રીતે પણ તમે કરી શકો તો a બરાબર આપણે આ s તો 16 હવે આપણે ઉડાડી દઈએ 18 ને બરોબર 18 ને 36 તો એક a મળી તો આપણે b મેળવી રીતે તો કે 3/5 ગુણ્યા 90 એટલે b એટલે ત્રીજો ભાગ છેદમાં ઓલ ઓવર 5 5 માંથી 3 ને ગુણ્યા 90 તો કે 3/3 5/5 ગુણ્યા 90 બરોબર હવે આમાં પણ 18 થશે બરોબર 18 કરીને 54 બરોબર તો b મળી ગયું હવે જો b અને c b
અને C ઉપરથી તમને અહીંયા કઈ દેખાય છે તો કે કોણ XOM વત્તા કોણ XON બરાબર 180 થાય કારણ કે રૈખિક જોડના પૂર્ણાંક. હવે XOM આપણે ખબર જ છે XOM એટલે B. હવે B તરીકે B વત્તા C બરાબર 180. B એટલે આપણને મળી ગયો 54 અને C આપણે મેળવવાનો છે 180. તો C બરાબર કોણ C લખીએ આપણે તો કોણ C બરાબર 180 અંશ માઈનસ 54 અંશ. તો 180 માંથી 54 જાશે તો કેટલા મળશે તો 126 અંશ બરાબર. 180 માઈનસ 54 તો 7 ને 10 ને 4 6 7 ને 126 અંશ મળશે બરાબર. તો આ આપણો જવાબ કોણ C મળી ગયો. તો આ રીતે તમે દાખલા ગણી શકો. જે એકવાર રિપીટ કરી દો એ હવે આપણે જો a જેમ b કેટલા આપેલા હતા 2 જેમ 3 અને કોણ POY 90. હવે આ આપણને જેમમાં આપેલા હતા તો આ 90 તો અહીં 90 જ થાય બરોબર. આપણે અહીંયા તેના ઉપર રેખિક જોડના ખૂણા ઉપરથી આપણે સાબિત કર્યું. હવે આનો નાનો સરવાળો કેટલો થાય તો કે 90 અંશ થાય. એટલે ઓલ ઓવર આપણે 90 લીધા. a એટલે 2 ના છેદમાં 5 નો ભાગ અને b એટલે 3 ના છેદમાં 5 નો ભાગ થી a અને b મેળવી લીધા. અને હવે પછી શું કર્યું તો કે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 કારણ રૈખિક જોડના ખૂણા અને 54 કોણ પ્લસ કોણ C બરાબર 180 મેળવી.